મહેન્દ્રભાઈએ ઉદ્યોગ શરૂ કરવો હોય તો કેવી રીતે કરી શકાય, એની શું જરૂરિયાત છે અને એનું આયોજન કેવી રીતે કરાય, ઉદ્યોગમાં સફળ કેમ થવાય, એની એક બહુ સરસ વ્યવસ્થિત માહિતી આપી. એને એક કોમ્પિટન્સી વિશેની વાત કરી કે ઉદ્યોગ શરૂ કરવા હોય તો ઇન્ટરનલ તમારામાં કંઈક હોવું જોઈએ. તો એ ઇન્ટરનલ કોમ્પિટિશન કઈ ઇન્ટરનલી તમારામાં કયા કયા ગુણો હોવા જોઈએ, એ ગુણો કઈ રીતે ઉપયોગી થાય ઉદ્યોગની અંદર, એના વિશે પણ શ્રી મહેન્દ્રભાઈ પાસેથી માર્ગદર્શન મેળવી. શ્રી મહેન્દ્રભાઈ, આભાર. નમસ્કાર મહેન્દ્રભાઈ. નમસ્કાર મિત્રો, ખૂબ જ આનંદ થયો કે આપ આ ક્ષેત્રની અંદર ખૂબ જ રસ લઈ રહ્યા છો. દરેક વ્યક્તિની ઈચ્છા જીવનમાં સફળ થવાની હોય, જીવનમાં આગળ વધવાની હોય, અને ઘણીવાર જીવનમાં સફળ થયેલી વ્યક્તિઓ વિશે આપણે વાંચતા હોઈએ છીએ. ઘણીવાર એ લોકોની આત્મકથા પણ આપણે વાંચતા હોઈએ છીએ. એક નજર સામે જે લોકોએ સિદ્ધિ મેળવી છે, જે લોકોએ એચીવ કરેલું છે, એ લોકોમાં તમે જોવો છો તો અબ્દુલ કલામ, ધીરુભાઈ અંબાણી, JRD ટાટા, નારાયણ, તો આ બધી વ્યક્તિઓએ જીવનમાં સફળતા મેળવેલી છે. અને કોઈ પણ જીવનમાં સફળ થયેલી વ્યક્તિનું જો આપણે આત્મકથા જીવન ચરિત્ર વાંચીએ તો એનામાં કંઈક વિશિષ્ટતા રહેલી છે. એ લોકોના જીવનમાં કંઈક આપણા કરતાં જે જુદી વસ્તુ જે છે એ તમને લોકોને પણ જોવા મળશે. ને એને જે આપણે મૂકીએ તો કોમ્પિટન્સી, કે દરેક વ્યક્તિમાં જો જુદી જુદી કોમ્પિટન્સીને હિસાબે એ લોકોએ જીવનમાં સફળતા મેળવેલી છે. આપણે ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે આગળ વધી રહ્યા ત્યારે આપણા જીવનનો ચોક્કસ ધ્યેય હોય કે આપણે પણ સફળતા મેળવવી, જીવનમાં સફળ થવું, જીવનમાં આગળ વધવું. તો મિત્રો, આજે આપણે એવા ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ કે જે જીવનમાં ખૂબ જ જરૂરી છે. જે લોકો જીવનમાં સફળતા મેળવવા ઈચ્છે છે એના માટે આ જે કોમ્પિટન્સીની આપણે ચર્ચા કરવા માગીએ છીએ એ મારા મતે, મારા અભિપ્રાયે તમારા જીવનમાં વણાઈ જવી જોઈએ. જેના જીવનમાં કોમ્પિટન્સી વણાઈ જશે એ લોકો ઝડપથી સફળતા તરફ આગળ વધશે. કારણ કે નજર સામે છે કે જે લોકોએ સફળતા મેળવેલી છે એના જીવનમાં આપણે જે વસ્તુની ચર્ચા કરવા માગીએ છીએ એ દરેક વસ્તુ એના જીવનમાં આપણે જોવા મળશે. જ્યારે આ વસ્તુ આપણે સમજ્યા પછી એક ઉદાહરણ દ્વારા સમજીશું કે આ કોમ્પિટન્સી એ લોકોમાં આપણે જોવા મળે છે કે કેમ. અને મિત્રો, જો તમને યસ લાગે કે દરેક વ્યક્તિમાં આ વસ્તુ હોવી જરૂરી છે તો પછી આપણા જીવનમાં પણ આ કોમ્પિટન્સીને આપણે ડેવલપ કરવી પડશે. આ કોમ્પિટન્સી દ્વારા આપણે જીવનમાં સફળતા તરફ આગળ વધવા માટે જે આપણામાં ઘટતું હોય, જે ડેવલપ કરવું હોય એ આ તકે જો આપણે ડેવલપ કરીશું તો મને લાગે ચોક્કસ જીવનમાં જે અન્ય લોકોએ સફળતા મેળવી છે એમાં આપણો પણ એક ઉમેરો થઈ શકે, આપણે પણ જીવનમાં સફળતા મેળવી શકીએ. તો મિત્રો, આવી 13 કોમ્પિટન્સી જે છે એ જીવનમાં ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિના પોતાનામાં ઇન્ટરનલ અમુક કોમ્પિટન્સી રહેલી છે. અમુક કોમ્પિટન્સી કદાચ વધતા ઓછા અંશે હોય તો એને ડેવલપ કરવી પડે. અત્યારે સાયકોલોજીકલ ટેસ્ટ દ્વારા મેકબરો કંપની નામના એક આની ટેસ્ટ, સાયકોલોજી ટેસ્ટ 100% એના રિઝલ્ટ મળેલા છે. એમાં 70 વાક્યો દ્વારા તમને લોકોને માર્કિંગ કરવામાં આવે છે. એ માર્કિંગના આધારે એના ગુણાંકન પત્રક દ્વારા વધતે ઓછે અંશે જે કંઈ તમારી સામે ટકાવારી આવે એ ટકાવારી દ્વારા તમને લોકોને સેલ્ફ એનાલિસિસ, તમને ખબર પડે કે આ કોમ્પિટન્સી મારામાં વધારે છે, ઓછી છે. મિત્રો, જે વધારે છે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ જે વસ્તુ આપણામાં ઘટે છે એના ઉપર જો જીવનમાં ફોકસ આપીએ તો મને લાગે છે 13 કોમ્પિટન્સી જો આપણા જીવનમાં ડેવલપ થઈ જાય તો દુનિયાની કોઈ તાકાત આપણે સફળતામાં રોકી શકતી નથી. જીવનના દરેક પળે પળ, જીવનના દરેક સંઘર્ષમાં આ કોમ્પિટન્સી દરેક એચીવરને કામ લાગેલી છે. આપણે પણ ઈચ્છીએ કે આપણે જીવનમાં આગળ વધવા માગીએ છીએ. તો આ કઈ કોમ્પિટન્સી આપણે વણી લેવી જોઈએ આપણા જીવનમાં? તો મિત્રો, એ 13 કોમ્પિટન્સીની આપણે ચર્ચા કરીશું. હું તમને એક એક કોમ્પિટન્સી વિશે સમજાવીશ અને આશા રાખું કે જો તમારા જીવનમાં આ 13 કોમ્પિટન્સી ઉતરી જશે, ડેવલપ થશે અને તમે પ્રયત્ન કરશો તો એક અલગ પરિણામ, બીજા કરતાં એક અલગ રીતે તમે લોકો પણ જીવનમાં સફળતા મેળવી શકશો. તો મિત્રો, 13 કોમ્પિટન્સીમાંની પહેલી કોમ્પિટન્સી જે છે એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. એમને કહેવાય છે પહેલ કરનાર, ઇનિશિયેટિવ લેનાર. દરેક માણસે પોતાના જીવનમાં ઇનિશિયેટિવ લેવો જોઈએ, પહેલ કરવી જોઈએ. જે લોકોને જીવનમાં આગળ વધવું છે અને એ લોકો જો આગળ વધવાનો પ્રયત્ન ના કરે તો સ્વાભાવિક છે કે એ જે રીતે આગળ વધવું જોઈએ એ રીતે વધી ન શકે. પહેલ કરવી એટલે જ્યાં જરૂર પડે ત્યાં આગળ આવવું, જ્યાં જરૂર પડે ત્યાં પહેલ કરી અને ધ્યાન દોરવું.
ઘણીવાર તમે લોકો પહેલ નથી કરતા તો એનું નુકસાની પણ તમારા ભાગે આવે છે. મિત્રો, એક નાનું ઉદાહરણ આપું કે માની લો તમારા ઘરે એક નવા પાડોશી રહેવા આવેલા છે, એના ઘરે સરસ મજાના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ છે, તમે રાતે 11 વાગે સૂવા માટે ટેવાયેલા છો, 11 વાગ્યા પછી તમને કોઈ જાતની જો ડિસ્ટર્બન્સ થાય તો નીંદર આવતી નથી. પાડોશી જે આવેલો છે એના ઘરે સરસ મજાના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ હોય, 10 વાગે ચાલુ કરે, 10:30, 11, 12, 12:30, 1, 1:30 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી પોતાના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ રાખે છે. મિત્રો, તમને 11 વાગે સૂવા માટેની ટેવ હોવાથી તમને નીંદર આવતી નથી, તમે આમથી આમ પડખા ફેરવો છો. હવે બીજે દિવસે સવારે જો તમે પહેલ ન કરો અને તમારા પાડોશીને કહેવા ન જાઓ કે તમે રહેવા આવવાનો અમને આનંદ છે, પણ તમારા ઘરે સરસ મજાના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ એનો પણ અમને આનંદ છે, પણ અમે 11 વાગ્યા માટે સૂવા માટે ટેવાયેલા હોય, તમે 11 વાગ્યા પછી વગાડો તો એનું વોલ્યુમ ધીમું રાખજો. હવે આટલી જો પહેલ ન કરો ને એને કહેવા ન જાઓ તો પાડોશીને શું થશે? તમને પણ મજા આવતી હશે એટલે રોજ 2 વાગ્યા સુધી ચાલુ રાખશે. તો સ્વાભાવિક છે કે જ્યાં આગળ વધવું હોય, જ્યાં પહેલ કરવી હોય ત્યાં આપણે આગળ વધવું જોઈએ. ધંધાની અંદર પણ જ્યાં પહેલ કરવાની આવે, બિઝનેસની અંદર જ્યાં પહેલ કરવાની આવે, ઘણા મિત્રો પહેલ કરતા નથી, જીવનમાં નિષ્ફળ જાય છે. તો પહેલી અગત્યની કોમ્પિટન્સી ઇનિશિયેટિવ લ્યો, આગળ વધો, પહેલ કરો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કોઈ જાતની શરમ રાખવાની જરૂર નથી, કોઈ જાતનો ગમ ખાવાની જરૂર નથી. જો જીવનમાં પહેલ કરશો, કારણ કે પહેલ કરનાર માણસ એ જીવનમાં આગળ વધી શકે છે, એ એક નવા તરવરાટથી આગળ વધે છે. એટલે જીવનમાં એક પહેલી કોમ્પિટન્સી અગત્યની છે, ઇનિશિયેટિવ લ્યો, પહેલ કરો. એની સાથે સાથે બીજી અગત્યની કોમ્પિટન્સી છે જીવનમાં તક જોવી અને એના ઉપર કામ કરવું. ઓપોર્ચ્યુનિટી. ઘણીવાર જીવનમાં તક આવતી છે, લોકો તક જોતા નથી. મિત્રો, આજે આનંદની વાત છે કે એ પણ કહું કે જ્યારે તમે મને સાંભળી રહ્યા છો, એક રસથી સાંભળી, એનો મતલબ કે તમને લોકોને તક છે. આ જે તક છે એ બીજા અન્યને મળશે નહીં, કારણ કે જે લોકો તક ઝડપે છે એ હંમેશા જીવનમાં કંઈક ને કંઈક નવું મેળવે છે. આજે પણ તમને અહેસાસ થશે કે મારા જીવનમાં જે વસ્તુ નહોતી, મારા જીવનમાં જે મહત્ત્વ નહોતું, એ આજે હું સાંભળી શક્યો છું. તક નથી ઝડપતા એ મોટાભાગે એવું જોવા મળેલું છે વિવરિંગ માઇન્ડના હોય છે, અને વિવરિંગ માઇન્ડવાળી વ્યક્તિ ઝડપથી નિર્ણય લઈ શકતી નથી. તો તમારી સામે જ્યારે ઓપોર્ચ્યુનિટી આવે, તમારી સામે જ્યારે તક આવે, ત્યારે તક તમારે ઝડપવી જોઈએ, અને એ તક ઝડપી પહેલ કરીને જો આગળ વધવાની હિંમત કરશો તો ચોક્કસ સફળતા તમારા કદમ ઝૂકશે. તો વિવરિંગ માઇન્ડ ન રાખતા મનને મજબૂત કરી જ્યારે જેણે નિર્ણય, મારા અનુભવ એવું પણ છે કે એક નિર્ણય જ્યારે લેવાનો થાય ત્યારે વ્યક્તિ 4-5 વ્યક્તિને પૂછવા જાય, યોગ્ય રીતે નિર્ણય લઈ નથી શકતો, અને 4-5 વ્યક્તિ એવી સલાહ આપે કે જીવનમાંથી તક સરી જાય. અને એકવાર મિત્રો તક સરી જાય તો પછી વારંવાર તક આવતી નથી. તો આજે એ વાતનો પણ તમે આનંદ છો કે આજે આ પ્રોગ્રામ તમે લોકો સાંભળી રહ્યા છો, એનો મતલબ તમે એક તક ઝડપી અને કંઈક આગળ વધવા માગો છો. આ કોમ્પિટન્સી મિત્રો તમારામાં જરૂર છે. દ્રઢાગ્રહ. ત્રીજી વસ્તુ છે દ્રઢાગ્રહ એટલે જિદ્દી સ્વભાવ નહીં. દ્રઢાગ્રહી એટલે દ્રઢવાળી વ્યક્તિ, દ્રઢ મનોબળવાળી વ્યક્તિ. તમારે જો જીવનમાં આગળ વધવું હોય તો મનોબળને દ્રઢ કરવું પડશે, દ્રઢતાને મજબૂત કરવી પડશે. એકવાર મનમાં નક્કી કરો કે મારે આ રીતે આગળ વધવું છે, આ રીતે મારે પ્લાનિંગ કરવું છે, આ રીતે મારે સફળતા મેળવી છે, તો દ્રઢ મનોબળ સાથે આગળ વધશો તો તમે લોકો ક્યારેય પાછા નહીં પડો. આ દ્રઢતા તમારે માટે ગાંધીજીનું ઉદાહરણ બહુ સારું છે. ગાંધીજીને જ્યારે ટ્રેનમાંથી ગોરા લોકો જ્યારે પછાડે છે બહાર, ત્યારે મનમાં નક્કી કરે છે આ ગોરા લોકોને હું હિન્દુસ્તાનમાંથી નહીં કાઢું, ઇન્ડિયામાંથી નહીં કાઢું, ત્યાં સુધી એ જમતા નથી. તો તમારા મનમાં એક દ્રઢ મનોબળ કરો અને એકવાર નક્કી કરો મારે સાહેબ ઇન્ડસ્ટ્રી શરૂ કરી, મારે મારો બિઝનેસ શરૂ કરવો છે, તો એ દ્રઢતાથી તમે જો એ ક્ષેત્રમાં આગળ વધશો તો ચોક્કસ તમને લોકોને એની સફળતા મળશે. સાથે સાથે ચોથી કોમ્પિટન્સી ખૂબ જ જીવનમાં અગત્યની છે, માહિતીની તપાસ કરવી. ઇંગ્લિશમાં એને કહેવાય છે ઇન્ફોર્મેશન સિકિંગ. માહિતીની તપાસ કરવી. માહિતીની તપાસ કરવી. માહિતી મીન્સ નોલેજ. અત્યારે 21મી સદી ચાલી રહી છે, ને જો તમારી પાસે કોઈ પણ જાતનું નોલેજ નહીં હોય, કોઈ પણ જાતની માહિતી નહીં હોય, તો સ્વાભાવિક છે કે હવે તમે બહુ ઝડપથી આગળ વધી શકશો નહીં. તો માહિતી એક જાતનું નોલેજ છે, અને નોલેજ મેળવવા માટે હંમેશા તમારા લોકોએ પ્રયત્ન કરવા પડે. જુદું જુદું વાંચન કરો, જુદા જુદા સારા લેખ વાંચો, જુદા જુદા ક્ષેત્રની અંદર તમે સારી સારી બાબતો ઉપર ધ્યાન રાખી અને જનરલ નોલેજ વધારવાનો પ્રયત્ન કરશો, તમારી પર્સનાલિટી આપોઆપ ડેવલપ થશે.
ઘણી વ્યક્તિઓને મેં જોઈ છે કે એ લોકો સાથે તમે કુરાનની વાત કરો તો તમારી સાથે કુરાનની ચર્ચા કરશે, એ લોકો સાથે તમે વેદની વાત કરો તમારી સાથે વેદની ચર્ચા કરશે, એ લોકો સાથે તમે રજનીશની વાત કરો તો રજનીશની ચર્ચા કરશે. તો આવી વ્યક્તિઓ શા માટે ચર્ચા કરી શકે છે? કારણ કે એની પાસે ડિટેલ નોલેજ છે, એમને એની પાછળ અભ્યાસ કરેલો છે. અને ઘણી વ્યક્તિઓને મેં એવી જોઈ છે જાઓ સાહેબ ખોટે ખોટી ચર્ચા કરે, નકામી ચર્ચા કરે, કારણ કે એમની પાસે માહિતી નથી હોતી. માહિતીથી તમારી પર્સનાલિટી આપોઆપ ડેવલપ થશે, તમારો પ્રભાવ ઓટોમેટિક ઊભો થશે. ખૂબ જ નાનું ઉદાહરણ આપું કે રાજકોટ કચેરીમાં જ્યારે હું કામ કરતો ત્યારે નીચે પાનની દુકાન છે અને ચાની દુકાન છે, તો આજુબાજુવાળા બેંકવાળા બધા ત્યાં ચા પીવા આવે. 5 થી 7 ઓફિસરો બેંકના, ત્યારે ક્રિકેટની સિઝન ચાલતી હતી, ક્રિકેટની ચર્ચા ચાલતી હતી. હવે ક્રિકેટની જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે ક્રિકેટની માહિતીવાળો કોઈ અઝરુદ્દીનની વાત કરે, કોઈ ગાવસ્કરની વાત કરે, કોઈ કપિલ દેવની વાત કરે, ત્યારે ક્રિકેટની માહિતી સભર ભાઈ એક ત્યાં આવે છે અને જોવે છે કે આ 6 વ્યક્તિઓ ક્રિકેટની વાત કરે, ત્યારે એ 6ના ટોળામાં જઈને પ્રશ્ન પૂછે છે કે તમે લોકો ક્રિકેટની વાત કરો છો, ક્રિકેટમાં રસ લ્યો છો, ફક્ત મારા એક પ્રશ્નનો જવાબ આપો કે ક્રિકેટની અંદર 3 સ્ટમ્પ શા માટે, 4 નહીં, 2 કેમ નહીં, 6 દડાની ઓવર શા માટે, 5 કે 4 દડાની ઓવર કેમ નહીં? મિત્રો, એ જે માહિતી હતી ક્રિકેટની, આ નવા પ્રશ્નથી 6 જણા પોતાની વાતને પડતી મૂકી આ ભાઈને પૂછે છે, આ સારું કંઈક નવું લાગે છો, મને કે આ 3 સ્ટમ્પ કે 4 સ્ટમ્પ કે આ જે દડા છે 6 કેમ, 5 કે 4 એક ખબર નથી. તો પર્સનાલિટી, પ્રભાવ ઓલા ભાઈનો, અને એ ભાઈનો પ્રભાવ એટલા માટે ઊભો થયો, એની પાસે ક્રિકેટની માહિતી હતી, માહિતી સભર ઇતિહાસ હતો, જેનાથી પોતે એનો પ્રભાવ ઊભો કરી શકો. તો જીવનમાં અગત્યનું એ છે કે માહિતી તમારે હંમેશા એકઠી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જુદું જુદું નોલેજ મળે એના માટે પ્રયત્ન કરવા જોઈએ. અને એકવાર તમારા મગજની અંદર જુદી જુદી વસ્તુ જુદી જુદી નોલેજ સ્વરૂપે આવશે ત્યારે તમારા પોતાની રજૂઆત કરવાની આવડત, તમારી બોલવાની આવડત, ચર્ચા કરવાની આવડત, તમારી પર્સનાલિટી આપોઆપ ડેવલપ થશે. એક જ વસ્તુ, અધૂરી માહિતી ક્યારે ભેગી ના કરવી. અધૂરી માહિતી જો ભેગી કરશો તો ઘણીવાર એવું થશે કે તમે જ્યારે માહિતી રજૂ કરશો ને તમારી પોતાની પાસે અધૂરી માહિતી હશે તો જે પ્રભાવ ઊભો થવો જોઈએ પ્રભાવ ઊભો થશે નહીં. એનો પણ એક મને બહુ સારો અનુભવ થયો કે જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન આપણા શંકરસિંહ વાઘેલા હતા ત્યારે અમારા એક મિત્ર જ્યારે અમારી એક ટ્રેનિંગમાં આવ્યા ત્યારે એમને આ કોમ્પિટન્સી રાખતા લાગ્યું કે ભાઈ અમારે માહિતી એકઠી કરવાની શરૂઆત કરવી છે, વાંચવાની શરૂઆત કરવી છે. પ્રયત્ન સારો કર્યો અને છાપાના હેડિંગ વાંચી લે. 15-20 દિવસ પછી અમારી ઓફિસમાં મળવા એકદમ નિરાશ ચહેરે, એકદમ ઉદાસ ચહેરે એ ઓફિસમાં આવે છે. એટલે મને લાગ્યું આવું બધું અમને શું થયું, કાંઈ થયું છે કે નહીં. ભાઈ અંદર ચેમ્બરમાં આવે છે, સામે બેસે છે, ખૂબ જ ઉદાસ ચહેરો. મને કે સાહેબ સવારથી આજે મજા નથી આવતી. મેં તો આવું બધું શું થયું યાર, આટલું બધું તું ઉદાસ ચહેરા સાથે અને આટલી બધી તને માનસિક અસર. મને કે સાહેબ આજે હારી મેં છાપું વાંચ્યું અને હેડિંગ વાંચ્યું ત્યાંથી મજા આવતી નથી. ખૂબ જ અંગત રીતે શંકરસિંહને માનતા હશે અને એમને મને જે વાત કરી, મેં શેમાં વાંચ્યું તે આટલું બધું દુઃખ થયું? મને કે સાહેબ મેં ગુજરાત સમાચાર વાંચ્યું. મેં તો શું વાંચ્યું? ગુજરાત સમાચાર મારે ઘરે પણ આવે, મેં પણ એ હેડિંગ વાંચેલું. ગુજરાત સમાચારની અંદર હેડિંગ હતું કે સાહેબ શંકરસિંહ વાઘેલા એ સાહેબ શંકરસિંહ રોજનું 4 કિલો માંસ ખાઈને એનો પરિવાર જે છે એ 3,460 વાર્ષિક સાહેબ માંસ ખાય. આવું તે કંઈ હોય કે ખૂબ જ દુઃખ થયું. એટલે મેં કીધું ભાઈ તારી પાસે માહિતી અધૂરી છે. હેડિંગ બરાબર, શંકરસિંહ રોજનું 4 કિલો માંસ ખાય છે, એનો પરિવાર આટલું માંસ ખાય છે, પણ તે અંદરના કોલમ વાંચ્યા નથી. જો અંદરના કોલમ વાંચ્યા હોત, એ માહિતી જો પૂરેપૂરી લીધી હોત તો આટલું બધું દુઃખી થવાની જરૂર નથી. કોલમની અંદર એવું લખેલું હતું કે શંકરસિંહ નામનો અમદાવાદ કાંકરિયાના ઝૂમાં શંકર નામનો જે સિંહ છે એ રોજનું 4 કિલો માંસ ખાય છે અને એનો પરિવાર આટલું માંસ ખાય. તો મિત્રો, અહીંયા આપણે એ શીખવાનું છે કે જે માહિતી લઈએ, જે વસ્તુનો આપણે અભ્યાસ કરીએ, એ વસ્તુ અધૂરી લેવાની જગ્યાએ પૂરેપૂરી જો આપણે માહિતી લેવાનો પ્રયત્ન કરીશું તો ઓછામાં ઓછી મુશ્કેલી પડશે. આ સાથે સાથે નેક્સ્ટ જે કોમ્પિટન્સી છે, ઉચ્ચ ગુણવત્તાના કાર્ય માટે કાળજી. ઉચ્ચ ગુણવત્તા હંમેશા જીવનમાં ક્વોલિટી, ગુણવત્તા આપણા જીવનમાં વણાઈ જવી જોઈએ. જે લોકો ગુણવત્તાને મહત્ત્વ આપે છે, ક્વોલિટીને મહત્ત્વ આપે છે, ક્વોલિટી ઉપર કાળજી રાખે છે, એ લોકો જીવનમાં ઝડપથી આગળ વધે છે. ઘણા લોકો ક્વોલિટી ઉપર કાળજી રાખતા નથી. કપડાથી માંડી વાળથી દરેક બાબતમાં તમે જો તો ક્વોલિટી જેવી કોઈ નામ નિશાન એ લોકોમાં હોતું નથી. ઘણા લોકો મેં એવા છે ખાલી નોટની અંદર જો એક છેકો પડી ગયો તો નોટનું પન્નું ફાડીને ફરીથી લખતા નહીં સાહેબ ક્વોલિટી જળવાય, મારી નોટની અંદર છેકાછેકી ચાલે નહીં. અને ક્વોલિટી તમે જો ધીરુભાઈ વિમલમાં શરૂઆત કરી ત્યાં સૌથી પહેલાં ક્વોલિટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરેલું. કોઈ પણ બાબત ગ્રાહક એકવાર છેતરાશે, વારંવાર છેતરાશે નહીં. ગુણવત્તા એ જીવનમાં ખૂબ જ જરૂરી છે
અને ગુણવત્તા આપણા જીવનમાં વણાઈ જવી જોઈએ, ક્વોલિટી આપણા જીવનમાં વણાઈ જવી જોઈએ. ત્યાર પછી અગત્યની કોમ્પિટન્સીમાં કાર્ય કરવા માટે જવાબદારીની ભાવના. કાર્ય કરવા માટે જવાબદારીની ભાવના. જવાબદારીની ભાવના મીન્સ રિસ્પોન્સિબિલિટી. કોઈ પણ કામ કરો ત્યારે રિસ્પોન્સિબલ, જે વ્યક્તિ રિસ્પોન્સિબલ છે. ઘણા અમને અનુભવ છે કે ક્લાસની અંદર અમે લોકો અમુકને કામ સોંપીએ એટલે બે જણાને કહીએ સાહેબ એને કામ ક્યાં સોંપ્યું, તમારું કામ થશે નહીં, હીરો ઘોઘાઈ જશે, ડેલે હાથ દઈને પાછો આવશે. એનો મતલબ કે એને રિસ્પોન્સિબિલિટી જેવું નથી. જે વ્યક્તિ રિસ્પોન્સિબિલિટી જાળવે છે, જવાબદારી જાળવે છે, જે લોકો જવાબદારીથી આગળ વધે છે એ લોકોને કોઈ મુશ્કેલી પડતી નથી. મને એ પણ અનુભવ છે, ઘણીવાર હું પટેલ જ્ઞાતિમાં જમવા માટે ગયેલો હોય ત્યારે એ લોકો આખી પંગત બેસાડે, પીરસવાની જવાબદારી સોંપી હોય તો એક લાઇનમાં 10 થી 12 જણા જે પીરસતા, કોઈના હાથમાં દાળ હોય, કોઈના હાથમાં બુંદી હોય, કોઈના હાથમાં સેવ ગાંઠિયા હોય, કોઈના હાથમાં દાળ હોય, લાઇનમાં એ લોકો પીરસતા હોય ત્યારે કોઈ એવી વ્યક્તિ આવે કે ભાઈ દાળ બીજી લાઇનમાં જાય જોઈએ છે એટલે ઓલો ભાઈ દાળવાળો તરત કમળ એના હાથમાં આપી દે અને એ કમળ લઈ અને ઓલો ભાઈ બીજાને આપે, બીજી લાઇનમાં જાય અને પછી જે ભાઈ ફ્રી થયો હોય, જેને કમળ આપી દીધું એ પાછો ઊભો બધાને ઓર્ડર કરતો હોય, લાડવા તું આવી જાય, સેવ બુંદી તું આવી જાય. પાણી પીરસવાની જેને જવાબદારી સોંપી હોય, સતત 2 કલાક સુધી એ પાણી પીરસતો હોય અને જ્યારે બીજે દિવસે જવાબદારી સોંપવાનો વારો હોય ત્યારે તમે દાળવાળા માટે શું કહેશો? તમે સામેથી કહેશો કે જવાબદારીવાળી વ્યક્તિ નથી સાહેબ, એ જવાબદારી નિભાવી શકે એમ પરિસ્થિતિમાં નથી. જ્યારે પાણીવાળા માટે વાત થાય ત્યારે તમે સામેથી ભલામણ કરશો કે સાહેબ 2 કલાક સુધી સતત એને પાણી પીરસેલું છે, આ માણસને કોઈ પણ જાતની જવાબદારી સોંપો તમને મુશ્કેલી પડશે નહીં. તો જીવનમાં રિસ્પોન્સિબિલિટી ખૂબ જ અગત્યની. જવાબદારીથી કોઈ પણ વ્યક્તિ કાર્ય કરતું હોય એ લોકોને બહુ મુશ્કેલી પડતી નથી. ત્યાર પછી એફિશિયન્સી, કાર્યક્ષમતા. ઘણા લોકો એફિશિયન્સીથી વર્ક નથી કરી શકતા. એવું પણ જોયું છે કે જ્યારે અમે ક્લાસની અંદર બેઠા હોય, ભણાવતા હોય ત્યારે અડધી કલાક થાય ત્યાં ભાઈ ઉઠે, બહાર જાય, દરવાજો ખોલીને પાછો અંદર આવી જાય, ભાઈ કેમ ભાઈ નહીં, ખંખેરીને પાછો આવી લો. કાંઈ બેસી નથી શકતો અડધી કલાક સુધી. એનામાં એ એફિશિયન્સી નથી, તાકાત નથી. તો વ્યક્તિમાં એફિશિયન્સી હોવી જોઈએ, કાર્યક્ષમતા હોવી જોઈએ. તમે જુઓ કે ધીરુભાઈ અંબાણી છે, ઇન્દિરા ગાંધી છે, કે કોઈ પણ વ્યક્તિ 12, 14, 18 કલાક સુધી એ લોકો કામ કરતા. ત્યાં સુધી એ લોકોને કંટાળો આવતો નહીં. તો જીવનમાં એફિશિયન્સી, કોઈ પણ જાતનો કંટાળો આવ્યા વિના આપણે જો એક તાકાતથી જો કામ કરી શકીએ તો જીવનમાં એ પણ ખૂબ જ જરૂરી છે અને એને કહેવાય એફિશિયન્સી, કાર્યક્ષમતા. અને કાર્યક્ષમતા પણ આપણા જીવનમાં વણાઈ જવી જોઈએ. ત્યાર પછી આવે છે સિસ્ટમેટિક પ્લાનિંગ, વ્યવસ્થિત આયોજન કરો. કોઈ પણ બાબત આપણે જો વ્યવસ્થિત આયોજન કરીને એમાં આગળ વધવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો આયોજન એ તમને ઓટોમેટિક એક્ટિવ કરશે. ઘણા લોકોના જીવનમાં મેં જોયું છે કે એ લોકોને પ્લાનિંગ જ નથી હોતું. અમે ઘણીવાર કહીએ ભાઈ ઉદ્યોગ શરૂ કરવો છે, રસ લઈએ, ક્લાસની અંદર આવે, 2 મહિના થાય પછી ભાઈ ઉદ્યોગ નાના સાહેબ શરૂ કરવો છે ને 6 મહિના પછી ભાઈ મળે, ભાઈ આપણે ઓલા ઉદ્યોગનું શું થયું? નાના સાહેબ કરવાનો છે. વર્ષથી પછી પૂછો, 2 વર્ષ પછી પૂછો, એક જ જવાબ મળે, નાના સાહેબ કરવાનું. એનો મતલબ કે જીવનમાં કોઈ જાતનું પ્લાનિંગ નથી. અને ઘણા લોકોને અમે પૂછીએ, નહીં સાહેબ મારે તો 6 મહિના મારો ઉદ્યોગ શરૂ થઈ જાય, સાહેબ 1 વર્ષમાં મારી પાસે ગાડી આવી જવી જોઈએ અને 4 વર્ષે તો સાહેબ મારે એક્સપોર્ટમાં બધી રીતે બહારના દેશોમાં પણ મારો માલ મોકલવાનો. તો તમારામાં જો પ્લાનિંગ હશે, સિસ્ટમેટિક રીતે તમે જો એમાં આગળ વધશો તો ઓટોમેટિક એ પ્લાનિંગ તમને એક્ટિવ કરશે. અને ઘણા જીવનમાં પ્લાનિંગ હોતું નથી એટલે મુશ્કેલી એ આવે છે કે એ ઓટોમેટિક લેઝી થાય છે. એને ગોલ જીવનમાં નથી હોતા, પ્લાનિંગ નથી એટલે એ વ્યક્તિ આગળ આવી શકતી નથી. તો ટૂંકમાં જીવનમાં ખૂબ જ તમે લોકો આગળ વધવા માગતા હો, તમે જે કરવા માગતા હો, તમારા જીવનનો જે કંઈ ગોલ હોય એને તમે સિસ્ટમેટિક પ્લાનિંગની અંદર કન્વર્ટ કરી નાખો. અને જે લોકો સિસ્ટમેટિક પ્લાનિંગ કરે છે એ લોકો જીવનમાં સફળતાથી આગળ વધી શકે છે. ત્યાર પછી એક નેક્સ્ટ અગત્યનું છે, તમારા સ્વભાવ મુજબ તમારામાં પ્રશ્ન નિરાકરણની સૂઝ હોવી જોઈએ. પ્રશ્ન નિરાકરણની સૂઝ, આને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રોબ્લેમ સોલ્વિંગ નેચર. સામાન્ય રીતે માણસની બિહેવિયરના રેફરન્સમાં 3 પ્રકારના માણસો જોવા મળે. એક PS હોય, બીજા PC હોય અને ત્રીજા PA હોય. PC એટલે પ્રોબ્લેમ ક્રિએટેડ, પ્રશ્ન ઊભા કરનાર વ્યક્તિ. જ્યાં સુધી એ પ્રશ્ન ઊભા ન કરે ત્યાં સુધી એના જીવને શાંતિ વર્તી નથી. આવી વ્યક્તિ જો ST બસમાં બેસી ગઈ હોય, શાંતિથી બસ જતી હોય, બારીમાં સરસ મજાનો બહાર પવન આવતો હોય, અડધા લોકો ઝોલા ખાતા હોય, તો PC-વાળી વ્યક્તિ આગળવાળે નીચે સીટમાંથી મારશે અને આગળવાર ઊભો ધડાધડી તોફાન ચાલુ થશે, પછી જ એના જીવને શાંતિ હશે, હાઈશ હવે મને મજા આવી. કારણ કે એનો વ્યક્તિગત સ્વભાવ પ્રશ્ન ઊભો કરવાનો છે. PA છે પ્રોબ્લેમ એવોઇડેડ, એને કોઈ પ્રશ્નમાં રસ નથી હોતો. અમે જે કીધું કે ઇંગ્લિશનો A કેપિટલ કહો તો એને ઇંગ્લિશ કેપિટલમાં એ રસ ન હોય, બીમાં પણ રસ ન હોય,
મોટા ભાગે આવી વ્યક્તિઓને જીવન જીવવામાં કંટાળો આવતો હોય, એને કોઈ જાતની પ્રવૃત્તિ ન સૂઝે, અને કોઈ પણ જાતની પ્રવૃત્તિ ન સૂઝે એ પ્રવૃત્તિને હિસાબે કંટાળો જેના માણસમાં વ્યાપક પ્રમાણમાં પ્રસરે તો એ કંટાળો નિરાશામાં કન્વર્ટ થાય છે. નિરાશા જો માણસમાં વ્યાપક પ્રમાણમાં આવે તો આવા માણસો ઊંડા કૂવામાં પડે, ઊંડા તળાવમાં જઈને પડે, દવા ખાય, પંખે લટકાય અને ભગવાન જઈને પૂછે, હે ભગવાન મારે ત્યાં નીચે શું કરવાનું હતું? હવે ભગવાન એને શું જવાબ આપે આપણે ખબર નથી, એટલે આપણે એ રસ્તે જવું નથી. તો સામાન્ય રીતે 3 પ્રકારના માણસો ભગવાને જે આપેલા છે, એમાં ઉદ્યોગ સાહસિક તરીકે તમારામાં PS, અને એથી એક સારી બિહેવિયર જો તમારે ડેવલપ કરવી હોય, જીવનમાં ઓછામાં ઓછા સંઘર્ષ થાય, તમારું વર્તન તમે એવું કરો કે સામેથી પ્રશ્ન ઊભા થાય નહીં, એને કહેવાય છે પ્રોબ્લેમ પ્રિવેન્ટર. બની શકે ત્યાં સુધી પ્રોબ્લેમ પ્રિવેન્ટર બનવાનો પ્રયત્ન કરો. સામેના લોકોની અપેક્ષા શું છે, અપેક્ષા જોઈને તમારી જાતને તમે ટ્યુનિંગ કરો, અને એ રીતે જો તમે ટ્યુનિંગ કરશો તો પ્રશ્ન ઊભા થતાં જ રોકવામાં આવશે. પ્રશ્ન ઊભા જ નહીં થાય તો પછી સોલ્વ કરવાનો અર્થ રહેતો નથી. તો તમારી બિહેવિયર એ ટાઈપની કરો કે બની શકે ત્યાં સુધી પ્રશ્ન ઊભા ન થાય. અને માની લ્યો કે ઉદ્યોગ શરૂ કરશો, બિઝનેસ શરૂ કરશો, ઘણા બધા પ્રશ્નો તમારી સામે આવશે, ત્યારે તમારો નેચર પ્રોબ્લેમ સોલ્વિંગ હોય છે, પ્રશ્ન નિરાકરણ સૂઝવાનો છે. મનમાં પાછો સવાલ એ આવે કે સાહેબ હું તો PC છું, હું તો PA છું. તો ભગવાને દરેક માટે કંઈક ને કંઈક સોચેલું છે, કંઈક ને કંઈક વિચારેલું છે. PS વાળા માની લો કે ઉદ્યોગ ધંધામાં ચાલે, તો પછી PC વાળા ક્યાં ચાલે મિત્રો? PC વાળા મને લાગે રાજકારણમાં વયા જાય તો બહુ વાંધો આવે નહીં, અને PA વાળા જો જુનાગઢ ગિરનાર ઉપર ચડી જાય તો કોઈ જાતની પ્રવૃત્તિ ન કરે તો પણ ચાલે. તો મિત્રો તમારા નેચરના રૂપમાં, તમારા સ્વભાવના રૂપમાં 3 થી 4 પ્રકારના જે માણસો છે એમાં સારામાં સારી બિહેવિયર છે PP બનો, PS બનો. અને જો બિહેવિયર બીજી આવતી હોય તો આપણા માટે જુદા જુદા ક્ષેત્રો જેમાં આપણે આગળ જવું જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ આવે છે તમારો આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. મિત્રો આત્મવિશ્વાસ એ જીવનમાં ખૂબ જ અગત્યની બાબત છે. ઘણા મિત્રો ઘણું બધું શોધતા હોય પણ જેનો આત્મવિશ્વાસ નબળો હોય, આત્મવિશ્વાસ જો ન હોય તો એ લોકો જીવનમાં બહુ આગળ વધી શકતા નથી. જીવનમાં એ પણ જરૂર છે તમારો સેલ્ફ કોન્ફિડન્સ લેવલ થોડું સારું હોવું જોઈએ. ઘણા લોકોને મેં એવા જોયા છે કે સેલ્ફ કોન્ફિડન્સ એ ઓવર કોન્ફિડન્સમાં 100% જો હોય તો ઓવર કોન્ફિડન્સ વાળો માણસ ઝડપથી નિષ્ફળતા તરફ જાય છે. તો આ રીતે તમારું સેલ્ફ કોન્ફિડન્સ લેવલ સામાન્ય રીતે 70 થી 90% હોવું જોઈએ. મિત્રો તમે કહેશો કે સેલ્ફ કોન્ફિડન્સ માપી શકાય, સેલ્ફ કોન્ફિડન્સ જોઈ શકાય, તો આ કોમ્પિટન્સી ટેસ્ટ દ્વારા તમે તમારામાં કેટલા ટકા આત્મવિશ્વાસ છે એ જાણી શકો, જોઈ શકો, અને એના ઉપરથી તમને ખ્યાલ આવે કે તમારો આત્મવિશ્વાસ જો 40% આવે છે તો તમારે એને વધારવાના પ્રયત્ન કરવા જોઈએ, 100% આવતો હોય તેને ઘટાડવાના પ્રયત્ન કરવા જોઈએ. પણ 70 થી 90 જે લોકોનો આત્મવિશ્વાસ આવતો હોય એ લોકોને બહુ મુશ્કેલી પડતી નથી. ત્યાર પછી આવે છે હકારાત્મક વલણ, પોઝિટિવ થિંકિંગ. તમારા વિચારો જે છે, વિચારો પણ પોઝિટિવ હોવા જોઈએ. જો આ ક્ષેત્રમાં તમે લોકો આગળ વધવા માગતો હોય તો હકારાત્મક વલણ, પોઝિટિવ થિંકિંગ. મોટા ભાગે ઘણા લોકો નેગેટિવ વિચારતા હોય છે. આપણે ભાઈ ઉદ્યોગ શરૂ કરે સાહેબ 50% કારખાના બંધ છે, એટલે પણ 50% ચાલુ છે કે કેમ? આપણે કંઈ લગ્ન કરતો કે સાહેબ અમારી શરીરમાં 2 જણા છૂટાછેડા લીધા. દરેક બાબતમાં જે નેગેટિવ વિચારે છે એ જીવનમાં ઝડપથી આગળ વધી શકતો નથી. તમારા વિચારોને તમે હંમેશા હકારાત્મક રીતે જુઓ, પોઝિટિવ જુઓ. સાહેબ 50% તો ચાલુ છે તો મારું કારખાનું કેમ ના ચાલે? આ રીતે જો તમે પોઝિટિવ વિચારવાનું શરૂ કરશો તો ઘણી બધી મુશ્કેલીઓમાંથી બહાર આવી અને હકારાત્મક રીતે તમે સફળતા તરફ આગળ વધશો. ત્યાર પછી અગત્યની કોમ્પિટન્સી છે સમજાવટની આવડત, એને કહેવાય કન્વિન્સિંગ પાવર, સમજાવવાની ક્ષમતા. આ વસ્તુ કન્વિન્સિંગ પાવર એને પણ ડેવલપ કરી શકાય. ઘણા લોકોને નોલેજ હોય, ઘણા લોકો જાણતા હોય, પણ ઘણા લોકો સમજાવવામાં નબળા પડતા હોય. સાહેબ એ આપણું કામ નહીં, સામેવાળાને કહો નહીં સમજાવી દઈએ, આપણે બહુ મગજમારી કરવી ગમતી નથી. હવે જો તમારે ધંધા, બિઝનેસ, ઉદ્યોગની અંદર આગળ વધવું હોય તો તમારામાં એ પણ કન્વિન્સિંગ પાવર હોવો જોઈએ. એ જો ન હોય તો પછી તમે લોકોને ઘણી બધી મુશ્કેલી ઊભી થાય. તમે કહો સાહેબ આ વસ્તુ ડેવલપ થઈ શકે, સમજાવવાની આવડત સાહેબ અમે લોકો ડેવલપ કરી શકીએ. ચોક્કસ તમે લોકો કન્વિન્સિંગ પાવર વધારી શકો. એના માટે સાયકોલોજીની જુદી જુદી ગેમ છે, અને એ ગેમ દ્વારા તમને લોકોને એક અહેસાસ કરવામાં આવે છે કે તમે સામેની વ્યક્તિને કઈ રીતે સમજાવો છો. ત્યાર પછી એનું જે મૂલ્યાંકન થાય, એ મૂલ્યાંકન દરમિયાન તમને કહેવામાં આવે કે ભાઈ કન્વિન્સિંગ પાવર કઈ રીતે વધે, કન્વિન્સિંગ પાવર તમારો કઈ રીતે વધારી શકાય. તો હવે આ બધી કોમ્પિટન્સીને ડેવલપ કરવા માટેની જુદી જુદી ગેમ દ્વારા જો તમે અભ્યાસ કરો તો આ બધી કોમ્પિટન્સી કદાચ 1 કે 2 જો તમારામાં ઓછી હોય તો એને પણ તમે
ડેવલપ કરી શકો. અને છેલ્લી જે કોમ્પિટન્સી છે અગત્યની છે, પ્રભાવ પાડનાર વ્યક્તિત્વ. પ્રભાવ પાડનાર વ્યક્તિત્વ. ગુજરાતીની અંદર એક જૂની કહેવત છે, ઓળખાણ એ મોટી ખાણ છે. આને કહેવાય લાયઝન. વ્યક્તિએ હંમેશા લાયઝન કેળવવું જોઈએ. હવે એવો જમાનો છે, જો તમારા લાયઝન નહીં હોય, તમે લોકો જો બહાર નહીં આવી શકતા હોય, તમારા પાસે મિત્ર વર્તુળ નહીં હોય, ઓળખાણ નહીં હોય, તો હવે ઓફિસના એક દરવાજે જશો, બીજે દરવાજે નીકળી જશો, કોઈ પણ તમને બોલાવશે નહીં. સામાન્ય રીતે તમારે એકલતા, અટૂળતાની જગ્યાએ તમે લાયઝન વધારો, મિત્ર વર્તુળ વધારો અને તમે આગળ વધવાનો જો પ્રયત્ન કરશો તો ઓળખાણ એ મોટી ખાણ છે. એ રીતે આ કોમ્પિટન્સી પણ તમારામાં વણાઈ જવી જોઈએ. તો મિત્રો, આ 13 કોમ્પિટન્સી જો તમારા જીવનમાં આવી જશે તો તમે ઝડપથી સફળતા તરફ આગળ વધી શકશો. સ્વાભાવિક છે, તમે જે તમારું એનાલિસિસ કરશો તો 1-2 બાબતો ઓછી આવશે, અમુક વસ્તુ વધારે આવશે. તો જે છે એ સ્ટ્રેન્થ, એ તાકાત તો તમારામાં છે, પણ જે ઘટે છે એના ઉપર જો તમે ફોકસ આપશો, એના ઉપર જો ધ્યાન આપશો તો ચોક્કસ તમે લોકો આખી જે કોમ્પિટન્સી છે, કોમ્પિટન્સી ડેવલપ કરી અને સફળતા મેળવી શકશો. હવે મિત્રો, જે એચયુએસ કોમ્પિટન્સીના જે સામે જે મિત્રો દેખાય છે, જે લોકોએ સફળતા મેળવી છે, એ ચાહે પછી JRD તાતા હોય કે ધીરુભાઈ અંબાણી હોય, અબ્દુલ કલામ હોય. મેં શરૂઆતમાં કીધું કે આ બધી વ્યક્તિઓમાં આ બધા ગુણો તમને લોકોને જોવા મળશે, કારણ કે એ લોકો સફળ છે અને જીવનમાં આપણે પણ સફળ થવું છે અને આપણા જીવનમાં આ કોમ્પિટન્સી વણાઈ જશે. તો એક ઉદાહરણ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે ધીરુભાઈ અંબાણીને બધા ઓળખે છે, તો ધીરુભાઈ અંબાણીને જો એને જીવનકથાનો આપણે અભ્યાસ કરીએ અને જોવાનો પ્રયત્ન કરીએ કે આ બધી વસ્તુ એનામાં હતી કે કેમ, એવી કોઈ પણ એચીવ પામેલી જે વ્યક્તિ છે એના જીવનમાં તમે જો ડોક્યુ કરવાનો પ્રયત્ન કરશો તો આ બધી કોમ્પિટન્સી દરેકના જીવનમાં જોવા મળશે. ધીરુભાઈ અંબાણી પહેલ કરનાર હતા કે નહોતા? ધીરુભાઈ હંમેશા ઇનિશિયેટિવ લેતા, ધીરુભાઈ હંમેશા પહેલ કરતા. ધીરુભાઈ એ ઓપોર્ચ્યુનિટી, તક જોતા કે કેમ? ધીરુભાઈએ દરેક બાબતમાં તક જોઈ. એને ખબર હતી ટેક્સટાઇલ પછી રિફાઇનરી, કોમ્યુનિકેશન, દરેક ક્ષેત્રની અંદર તક જોઈ અને ધીમે ધીમે એ પ્રત્યે આગળ વધ્યા. દૃઢાગ્રહી હતા, દ્રઢ મનોબળ હતું. ધીરુભાઈનું મનોબળ જે હતું એ દ્રઢતાથી આગળ વધતા. માહિતી વર્લ્ડની એની પાસે હતી, ઇન્ફોર્મેશન એની પાસે વર્લ્ડની રહેતી. દુનિયાની અંદર શું ચાલી રહ્યું છે, આપણે કઈ રીતે એમાં આગળ વધી શકાય. ઉચ્ચ ગુણવત્તા. ધીરુભાઈનું આજે રિલાયન્સનું નામ આવે, વિમલનું નામ આવે, તરત જ એની સામે ક્વોલિટી આવે છે. કોઈ પણ વસ્તુ આવે તેને હંમેશા ક્વોલિટીને આગળ કરીને ક્વોલિટીથી એને પોતે માર્કેટ મેળવી. જવાબદારી, રિસ્પોન્સિબલ એટલા જ હતા ધીરુભાઈ. કાર્યક્ષમતા, એફિશિયન્સી, એ પણ 14 કલાક, 15 કલાક, 16 કલાક સુધી ધીરુભાઈએ પોતાની જાતમાં સાથે કામગીરી કરેલી છે. આયોજન, પ્લાનિંગ એમનું કેવું હતું? સિસ્ટમેટિક પ્લાનિંગ, ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એ હંમેશા આગળ વધતા. પ્રશ્ન નિરાકરણની સૂઝ હતી ધીરુભાઈની અંદર. કઈ રીતે પ્રશ્ન હલ કરવા એની પણ એક આંતરિક સૂઝ આપણે જોવા મળે છે. આત્મવિશ્વાસ, તમે એના ફોટા ઉપર જુઓ તો પણ એમના મોઢા ઉપર એક જુદો આત્મવિશ્વાસ તરી આવે છે. હકારાત્મકતા, નકારાત્મકતા, તો આજે જામનગરની જે રિલાયન્સ રિફાઇનરી છે મિત્રો, જો ધીરુભાઈ નકારાત્મક હોત તો આજે જામનગરનું જે દુનિયાની અંદર આ મોટી જે આખી રિફાઇનરી છે એ સામ્રાજ્ય ઊભું થઈ શક્યું ન હોત. કારણ કે કરાંચીથી ફક્ત 5 મિનિટ લાગે જામનગર ઉપર બોમ્બાર્ડમેન્ટ કરતા, અને ત્યારે આ હાઇડ્રોજન બોમ્બ કેટલી બધી વસ્તી નહોતી, પણ ધીરુભાઈએ પોઝિટિવલી, હકારાત્મક રીતે એવા સેફ્ટીના નિયમો સાથે આખું સામ્રાજ્ય ઊભું કર્યું કે આજે વ્યસ્ત રીતે ત્યાં આ બધી રિફાઇનરી, એની સાથે સાથે એસઆરની રિફાઇનરી પણ ઊભી થઈ ગઈ. તો હકારાત્મક, એને જો નેગેટિવ વિચાર્યું હોત તો ક્યારે આ સામ્રાજ્ય ઊભું થઈ શક્યું ન હોત. સમજાવવાની આવડત, કન્વિન્સિંગ પણ સારામાં સારું હતું. અને લાયઝનમાં તો ધીરુભાઈ દરેક સાથે સારા સંબંધ રાખતા. એ પોલિટિકલ હોય, સગા સંબંધી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, બધી સાથે એને એક સરખા સંબંધો રાખી શક્યા, લાયઝન રાખી શક્યા. તો મિત્રો, તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિના જીવનનો આપણે અભ્યાસ કરશું, એને આત્મકથા જાણવાનો પ્રયત્ન કરીશું, જીવન કથા વાંચવાનો પ્રયત્ન કરીશું, તો આ બધી કોમ્પિટન્સી દરેકના જીવનમાં જોવા મળે છે. તો મિત્રો, આપણે પણ સફળ થવા ઈચ્છીએ છીએ, આપણે પણ આગળ વધવા માગીએ છીએ. દુનિયાની અંદર સફળતા મેળવવા માટેની જે આ કોમ્પિટન્સી છે, આપણે પણ અભ્યાસ કરવો પડશે. આપણામાં પણ જો જીવનમાં વણાઈ જશે તો એક સફળ વ્યક્તિ તરીકે આપણું જીવન ચોક્કસ આપણે બનાવી શકીશું. મને આશા છે કે આ કોમ્પિટન્સીનો તમે અભ્યાસ કરી તમારા જીવનમાં વણી લેજો તો ચોક્કસ તમે પણ એક સફળ વ્યક્તિ તરીકે બહાર આવશો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.